વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નમ પુરુદેવો સર્વકાર્ય સુસર્વદાય. રાજેશભાઈ દામજીભાઈને વાઘેલાના નિવાસ સ્થાને સરસ મજાના ગણપતિને શણગારે છે. એમને નૈવેદ્ય, એમની પૂજા અર્ચનાઓ કરવામાં આવે છે. તેના ઝાંખી છે. શ્રી ગણેશાય નમઃ. આજે આપણે આવી ગયા છીએ રાજેશભાઈ વાઘેલાના ઘરે. એમની આરતીનો લાવો છે, એમનું આમંત્રણ હતું. એટલે અચૂક આ દિવસે આજે છેલ્લો દિવસ છે ગણપતિનો, ત્યારે એમના સાનિધ્યમાં દર્શનનો લાવો લેવા માટે આજે આપણે પહોંચી ગયા છે. અને આ દર્શન એક એવા છે કે જ્યાં 3 છોકરીઓ પોતાના હાથેથી ગણપતિને સજાવે છે. એમનો શણગાર પણ પોતે હસ્તકલાથી તૈયાર કરવામાં આવે છે. આ ગણપતિનો સરસ મજાના તૈયાર કરવામાં આવે છે. એમનો દર્શનનો લાવો છે. આજુબાજુના લોકો પાસે દર્શનાર્થે આવે છે. અને આજે મહાઆરતીનું આયોજન છે. હાટકેશ્વર યુવક મંડળ અહીંયા ઢોલથી આરતીને 25-20 મિનિટ સુધી આજે અહીં વગાડવાની છે. અને છેલ્લો દિવસ છે. આવતીકાલે વિસર્જન તરફ લઈ જશે. તો આવો તમને નજારો અંદરનો બતાડો. આજની મહેમાન ગતિ થયા છે એવા અમારા માંગરોળના શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા તેમજ ભગીરથસિંહ ચુડાસમા, માતૃ મંદિરનું ગૌરવ તથા અમારા દિનેશભાઈ વાઘેલા. અને કહેવાય છે લાભ શુભ સાથે આપણો પ્રારંભ થાય છે. અને ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના ઘરમાં બેસાડી અને આખા વર્ષની જેમ કહેવાય છે કે આધ્યાત્મિક વાતાવરણ બને છે કે આપણે ગણેશજીને વંદનાથી પ્રારંભ થાય છે. આ જે રથ તમે જોઈ રહ્યા છે તે પોતાની હાથે બનાવેલું છે. નાની નાની વસ્તુને એકઠી કરી અને ભગવાન શ્રી રામનો સરસ મજાનો રથ બનાવી અને તેમાં પુષ્પ ભરી અને બાપા ગણપતિ ઉપર જ્યારે એમનો પુષ્પનો વરસાદ કરવામાં આવે છે એવું સરસ મજાની અનુભૂતિ થાય છે. અને હસ્તકલાની પણ એક ઝાંખી છે કે આ રથ સરસ મજાનો દોરી ઉપરથી ચાલશે. એના દર્શન પણ આગળ આપ કરી શકશો. આ તો વિઘ્ન હરતા ગણેશજી છે સાહેબ. એને કહેવાય છે કે જેમનું સર્જન થાય છે એમનું વિસર્જન પણ થાય છે. આપણે એક સંદેશ પણ આપે છે ભગવાન કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, જેટલું તમારું સર્જન થશે ને એ પ્રમાણે વિસર્જન પણ થશે. એટલે જેટલું કમાણા છે એટલું બીજાને દઈને ચાલો, તો કુદરત તમને કોઈ દી ઓછું નહીં થવા દે. અને સાહેબ એમના ઘરમાં સરસ મજાની એકથી એક આવી ઘણી બધી વસ્તુઓ છે જેઓ પોતાના હાથેથી બનાવે છે. ને ગણપતિનો શણગાર પણ અદ્ભુત રીતના કરે છે, જેમાં સરસ મજાનું જંગલ પણ બનાવે છે. અને અંદર શિવલિંગ રહી અને ભગવાન જટાધાર એટલે કે શિવનું સ્વરૂપ ધારણ કરે અને હિમાલયમાંથી જેમ ધુવાડાના ગોટા નીકળે એવું અદ્ભુત મજાનું દ્રશ્ય પણ સજાવે છે. આ અમારા હાટકેશ્વર યુવક મંડળના મિત્રો છે, જેઓ સરસ મજાના ઢોલના તાલે બાપાની આરતીનું આજે શુભારંભ કર્યો છે. રાજેશભાઈ દામજીભાઈ વાઘેલાના ઘરે તેમનો પણ હાર્દિક અભિવાદન કરીએ છીએ.
ગણેશ ઉત્સવ ખરા અર્થમાં મહારાષ્ટ્રનો તહેવાર છે, પણ આજે પૂરા ભારતની અંદર એ ઉજવાય છે. અંગ્રેજોની સામે હુંકાર કરવા માટે લોકમાન્ય તિલક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને એકઠા કરવા માટે, એકજૂટ થવા માટે આ કાર્ય ગણેશનું કરવામાં આવ્યું હતું. આજે પૂરા ભારતની અંદર એમ કહેવાય છે કે 16 શણગારથી સજાવવામાં આવે છે બાપાને ફૂલ, હાર, અગરબત્તી જબરજસ્ત રીતના એકથી એક પંડાલો બનાવી અને સરસ મજાના દિવ્ય દર્શનનો લાવો મળે છે. જો તો ખરા કેટલો સરસ મજાનો રથ રૂડો લાગે છે. ખરેખર આ છોકરીઓને ધન્યવાદને પાત્ર છે કે કેટલું સરસ મજાનું પોતાના હાથેથી બનાવી અને ભગવાન ગણેશ ઉપર જ્યારે પુષ્પનો વરસાદ થવા જઈ રહ્યો છે ત્યારે તાળીઓના નાદ સાથે એને વધાવે છે લોકો. આવું અદ્ભુત દ્રશ્ય હર વર્ષે તેઓની ખરી મહેનતથી ઘરની અંદર જ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી અને એક ભક્તિનો માહોલ ઊભો કરે છે. ધન્યવાદને પાત્ર છે.